દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીને કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઊભા છે, પરંતુ ટ્રેન ફૂલ થઈ જતા અનેક યાત્રીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે અને રેલવે સુવિધા મુદ્દે કરેલા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। રેલવે તંત્રને રવિવારના દિવસે સૌથી વધુ ભીડ થવાની જાણ હોવા છતાં પણ ગત રાત્રે 8 વાગ્યાથી લઈને આજે 11 વાગ્યા સુધીમાં માત્ર 2 ટ્રેન જ ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઉપડી હતી। બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો। ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા હોવાથી હવે તેમનો આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો। આ સાથે પીએમ મોદીને વધુ ટ્રેનો મૂકવા માટે અપીલ પણ કરી રહ્યા છે। સુરત અને ઉધનાથી દોડતી બિહાર અને ઉત્તર પ્રદેશ, ઝારખંડ તરફની ટ્રેનોમાં મુસાફરોની ભીડ વધી રહી છે। આજે ટ્રેનમાં બેસવા માટે ગતરોજ સાંજથી જ ઉધના રેલવે સ્ટેશનની બહાર ભીડ થવાની શરૂઆત થઈ ગઈ હતી। કેટલાક લોકો તો 2 થી 3 વાર ટિકિટ કેન્સલ કરાવીને ફરી ટ્રેનમાં બેસવા માટે છેલ્લા 12 થી 15 કલાકથી લાઇનમાં ઊભા હતા, જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને વધારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે। મહિલાઓ જણાવી રહી છે કે તેમના બાળકો ભૂખ્યા તરસ્યા રડી રહ્યા છે અને છેલ્લા 15 થી 20 કલાકથી લાઇનમાં ઊભા છે। રેલવે તંત્ર દ્વારા જે પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ તે પ્રકારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। ટ્રેનો વધુ મૂકવી જોઈએ, પણ અહીં ગતરોજથી અત્યાર સુધીમાં માત્ર 2 ટ્રેન જ મૂકવામાં આવી છે અને તે પણ જતી રહી છે। આજે વધુ ટ્રેન મૂકવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે, જો કે તેમાં બેસતા હજુ 12 કલાક જેટલો સમય થાય તેવી પણ શક્યતાઓ છે। આજે સવારથી જ સાંજ સુધીમાં 7000થી વધુ લોકો ટ્રેન મારફતે પોતાના વતન તરફ જાય તેવી શક્યતાઓ છે, જેના માટે પશ્ચિમ રેલવે દ્વારા 21 જેટલી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે આ ટ્રેનની વ્યવસ્થા થોડી મોડી થવાના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ સાથે જ પીએમ મોદીને પણ ટ્રેન મૂકવાની અપીલ કરી રહ્યા છે। ભીડ વધતા કરંટ ટિકિટના એક્સ્ટ્રા 6 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે ટિકિટિંગ મશીનથી મુસાફરોને ટિકિટ આપી હતી। 11 થી 18મી ઓક્ટોબર સુધીમાં સુરતથી અંદાજિત 1,15,000થી વધુ યાત્રી સુરતથી બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ રવાના થયા હતા। દિવાળી અને છઠ પૂજા પહેલા માદરે વતન પહોંચવા ટ્રેનોમાં ભારે ભીડ થતી હોવાથી રેલવે અને આરપીએફ તંત્રએ આગોતરું આયોજન કર્યું હતું। ભીડ ઉપર ડ્રોનથી દેખરેખ રાખવામાં આવી હતી। દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં 71 આરપીએફ જવાન, 53 જીઆરપીના જવાન અને 32 शहर पुलिसના જવાનો જોડાયા હતા। देखिए, दिवाली और छठ का त्यौहार है तो यात्रियों की अतिरिक्त भीड़ तो है ही, लेकिन पश्चिम रेलवे पूरी तरह से मुस्तैद है। हमने 6 रेगुलर ट्रेनों के अलावा आज 15 स्पेशल ट्रेनें चलाई हैं, जिसमें हमारी 9 ट्रेनें जो हैं वो आरक्षित हैं और 6 ट्रेनें अनारक्षित हैं। यात्रियों की संख्या की लगातार मॉनिटरिंग करी जा रही है। हमने क्या कहते हैं, अभी हाल ही में यात्रियों की संख्या को देखते हुए आज जयनगर के लिए 2 और स्पेशल ट्रेनें चलाने की व्यवस्था हमने की हुई है। यात्रियों का पूरा ख्याल रखा जा रहा है। एक्स्ट्रा टिकट काउंटर खोले गए हैं जिससे कि उन्हें टिकट लेने में कोई असुविधा ना हो। MUTS के द्वारा भी टिकट वितरित किए जा रहे हैं। जो लाइन में लगे हमारे वो यात्री हैं उनके लिए पानी की व्यवस्था भी की जा रही है और उनके रुकने के लिए होल्डिंग एरियाज़ भी बनाए गए हैं, जहाँ पे सीटिंग व्यवस्था, पानी की व्यवस्था से लेकर अन्य व्यवस्थाएं भी उनके लिए उपलब्ध कराई गई हैं। हमारा पूरा प्रयास है कि किसी भी तरह से उन्हें असुविधा ना हो, इसके लिए पश्चिम रेलवे पूरी तरह से प्रयासरत है। इधर सुबह से हो गया 6 बजे से टिकट मिल गया है, सहायता कुछ नहीं मिला, भगा रहे हैं उधर से। हाँ, मेरी बीवी है साथ, सतना जाना है। शिकायत क्या यही है, गाड़ी में बैठने नहीं देते हैं, जाने नहीं देते हैं, लाइन से भगा देते हैं, बाहर अंदर जाने नहीं देते। शाम को 8 बजे से लगे हुए हैं। सुविधाएं अभी तो तक तो कोई है नहीं, जो है जो सामने केला मिल रहा है और इसके अलावा और कुछ नहीं। कहना ही चाहते हैं सरकार से कि सब इतने सारे पब्लिक को सुविधा दीजिए, जाने के लिए अच्छे से जाए और त्योहार मनाए अपने घर पे फैमिली के साथ। और ये सब जो देखने अच्छा नहीं लग रहा है, ये सब देखने में। રાત્રિના સમયે ઉધના રેલવે સ્ટેશનની બહાર 15,000થી વધુ લોકો લાઇનમાં ઊભા હતા। આ તમામ બાળકો સહિતના અને મહિલાઓએ આખી રાત રોડ પર વિતાવી હતી। રોડ પર 15,000થી વધુ લોકો હોવાના કારણે ઉધના પોલીસ દ્વારા પણ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી। सूरत डायमंड एसोसिएशन आरोग्य समिति संचालित मातृश्री रामूबा तेजाणी तथा मातृश्री शांताबा विडिया हॉस्पिटल
એટલે કે ડાયમંડ હોસ્પિટલમાં તારીખ 18 ઓક્ટોબર 2025ના રોજ ધનતેરસના પાવનકારી શુભ દિવસે એક અનોખી સિદ્ધિ નોંધાઈ છે. હોસ્પિટલમાં માત્ર 24 કલાકના ગાળામાં કુલ 23 ડિલિવરી થતા વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતું. ધનતેરસના દિવસે હોસ્પિટલમાં લક્ષ્મીજીનું વિશેષ અવતરણ થયું હોય તેમ કુલ 23 નવજાત શિશુઓમાંથી 13 દીકરીઓ અને 10 દીકરાઓનો જન્મ થયો હતો. ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સહિત સમગ્ર હોસ્પિટલ પરિવારમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જન્મ લેનારા તમામ બાળકો અને તેમની માતાઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી છે. ડાયમંડ હોસ્પિટલ માત્ર રાહત દરે સારવાર જ નથી આપતી, પરંતુ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને સાર્થક કરવામાં પણ અગ્રેસર છે. હોસ્પિટલની નીતિઓ અન્ય સંસ્થાઓ માટે એક નવી રાહ ચીંધનારી છે. નોર્મલ ડિલિવરીનો સામાન્ય ચાર્જ માત્ર 1800 રૂપિયા છે, પરંતુ દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. સિઝેરિયન ડિલિવરીનો સામાન્ય ચાર્જ 5000 રૂપિયા છે, પરંતુ દીકરી જન્મે તો માત્ર 3200 જ લેવામાં આવે છે. હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં હોસ્પિટલે આ યોજના હેઠળ 2500 દીકરીઓને કુલ 25 કરોડ રૂપિયાના બોન્ડ આપીને સમાજને દીકરીઓનું મહત્વ સમજાવ્યું છે. ડાયમંડ હોસ્પિટલના ચેરમેન CP વાનાણીએ જણાવ્યું હતું કે ધનતેરસના શુભ દિવસે આટલા બાળકોનો જન્મ થવો તે પણ દીકરીઓની વધારે સંખ્યા સાથે હોસ્પિટલ માટે એક અનોખી સિદ્ધિ છે અને તેમના રાહત દરે સારવાર તેમજ દીકરીઓ પ્રત્યેના વિશેષ સમર્થનના સંકલ્પને વધુ મજબૂત કરે છે. હોસ્પિટલની અન્ય સેવાઓ જોઈએ તો OPDમાં રોજના 950થી 1000 દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને દર મહિને સરેરાશ 300થી 350 ડિલિવરી થાય છે. ગઈકાલે ધનતેરસના દિવસે આપણી ડાયમંડ હોસ્પિટલમાં 24 બાળકોનો જન્મ થયો. એમાં 13 દીકરીઓ હતી અને 11 દીકરાઓ હતા. ધનતેરસે દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીની પધરામણી કહી શકાય. એવા આ હોસ્પિટલમાં એક સાથે 13 દીકરીઓ અને 11 દીકરાનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડૉક્ટરો, ટોટલ સ્ટાફ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે. દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. એનો અમને ખૂબ આનંદ છે. વધુમાં જણાવ્યું હતું કે ધનતેરસના દિવસે આપણી ડાયમંડ હોસ્પિટલમાં 24 બાળકોનો જન્મ થયો. એમાં 13 દીકરીઓ હતી અને 11 દીકરાઓ હતા. ધનતેરસે દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીની પધરામણી કહી શકાય. એવા આ હોસ્પિટલમાં એક સાથે 13 દીકરીઓ અને 11 દીકરાઓનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડોક્ટરો, ટોટલ સ્ટાફ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ પણ બધા જ ખુશ છે. દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. એનો અમને ખૂબ આનંદ છે. હિન્દુ શાસ્ત્રોમાં ગૌ માતાને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. દેશની ભાવના ગૌ માતા સાથે આસ્થાપૂર્વકની છે. ધનતેરસના દિવસે ગૌ માતાની પૂજા અર્ચના કરીને દિવસની શરૂઆત કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવી છે. સુરતમાં આજે પણ જીવનશૈલી બદલાય છે, પરંતુ પરંપરા જળવાઈ રહી છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ગૌ માતામાં કોટી કોટી દેવોનો વાસ હોવાની માન્યતા છે. દેવોથી લઈને માનવો સુધી ગૌ માતાની પૂજા કરવા માટે સતત ઋષિ મુનિઓએ આગ્રહ રાખ્યો છે. એક પરંપરા પ્રમાણે ગૌ ગંગા અને ગાયત્રીની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. ભારત જેવો દેશ જે ખેતી આધારિત છે તેમાં ગાય માતાનું વિશેષ મહત્વ છે. આધુનિક જીવનશૈલી વચ્ચે પણ ગૌ માતાનું જે વૈજ્ઞાનિક મહત્વ છે તે પણ વિજ્ઞાન સ્વીકારી રહ્યું છે. સુરતના કેટલાક પરિવારો આજે પણ ધનતેરસના દિવસે સહપરિવાર ગૌ પૂજન કરતું હોય છે. સુરત શહેરમાં ધનતેરસના પવિત્ર દિવસે ગૌ પૂજા કરીને અનોખી પરંપરા જીવંત રાખવામાં આવી છે. ધનતેરસ એટલે ધનનો પર્વ, પરંતુ સુરતના અગ્રણી નીતિન ભજીયાવાલા પરિવાર માટે આ દિવસ
માત્ર સોના ચાંદી કે ખરીદીનો નથી, પરંતુ ગૌ માતા પ્રત્યેની ભક્તિ અને આસ્થા વ્યક્ત કરવાનો દિવસ છે. સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ સેવક નીતિન ભજીયાવાલાના નિવાસ સ્થાને ધનતેરસના દિવસે પરંપરાગત રીતે ગૌ પૂજા યોજાઈ હતી. પરિવારના તમામ સભ્યો ભેગા થઈ પૂજામાં સામેલ થયા હતા. ગૌ માતાને નવડાવવામાં આવી હતી અને ચરણમાં હળદર અને કુમકુમથી તિલક કરવામાં આવ્યો હતો, તેમજ ફૂલમાળાથી શણગાર કરવામાં આવ્યો હતો. ધૂપ, દીવા અને ઘંટના નાદ વચ્ચે પૂજાનું માહોલ ખૂબ જ પાવન અને શાંતિમય બન્યો હતો. ધનતેરસ એટલે ધનનો દિવસ, પરંતુ સાચું ધન તો ગાય છે. આપણા વેદ અને શાસ્ત્રોમાં પણ ગૌ માતાને સંવર્ધન રૂપ ગણવામાં આવી છે. ગૌ પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. અમારા પરિવારમાં આ પરંપરા છેલ્લા 4 પેઢીથી ચાલતી આવી છે અને અમે તેને શ્રદ્ધાપૂર્વક જાળવી રાખી રહ્યા છીએ. આજે ધનતેરસ છે. ભારત દેશનું અસલી ધન એ ગૌધન છે અને આ દેશમાં આ ખેતી પ્રધાન દેશ છે. જ્યાં લગી ગૌ આધારિત ખેતી હતી ત્યાં લગી લોકો પણ સ્વસ્થ હતા અને જમીન પણ સ્વસ્થ હતી. યુરિયા આધારિત ખેતી શરૂ થઈ ત્યારથી જમીનની પણ પ્રત બગડવા માંડી અને એ અનાજ ખાઈને લોકોના પણ સ્વાસ્થ્ય જોડે ચેડા થવા માંડ્યા. તો મારું સ્પષ્ટપણે માનવું છે કે આજના દિવસે આપણું અસલું ધન ગૌધનની જ પૂજા કરવી જોઈએ. મારી તો 4-5 પેઢીથી આ પૂજા અમે કરીએ છીએ. એક સમય એવો હતો કે મારે ત્યાં 40 ગાયો હતી. એ દિવસે દૂધ હું ડેરીમાંથી લાવીને પીતો. કેમ કે આટલી ગાયો મારે સેવા માટે જ હું રાખતો હતો. આજે પરિસ્થિતિ એવી છે કે આ સિટીની અંદર 40 ગાય રાખવી અઘરી પડે, એટલે અત્યારે હું 3 જ ગાય મારી પાસે છે. બાકીની ગાયો મારા દોસ્તારને ત્યાં છે, એને ત્યાં ગૌશાળા છે એમાં છે. આજની યુવા પેઢી રીલ બનાવવામાં હોશિયાર છે, એટલે એ યુવા પેઢી જે ધન તરફ વળી છે એનું પરિણામ તમે જુઓ છો. 2-3 દિવસથી મીડિયામાં આવે છે કે એ યુવાનને બચાવવા માટે મા બાપે લોકોને હાથ જોડવા પડે છે અને પગે પડવું પડે છે. તો રીલ બનાવવાના ચક્કરમાંથી બહાર નીકળીને ઓરિજિનલ લોકો સેવા કરે એવો મારો સંદેશ છે. સ્થાનિક રહેવાસી નીતિન ભજીયાવાલાએ જણાવ્યું કે વર્ષોથી અમારા પરિવારમાં ધનતેરસના દિવસે ગૌ પૂજન કરવામાં આવતું હોય છે. અમે આ પરંપરા અમારા વડીલો પાસેથી વારસામાં મેળવીને આગળ વધારી રહ્યા છીએ. આજે અમારા ઘરના 2 વર્ષ સુધીના બાળકો પણ આ સંસ્કારને આગળ વધાવી રહ્યા છે. આજના સમયની માંગ છે કે પ્રાકૃતિક ખેતી તરફ જવું જરૂરી છે. બદલાતા સમયમાં અનેક પડકારો સામે આવી રહ્યા છે, ત્યારે ગૌ માતા આધારિત ખેતી એ જ માત્ર સારો વિકલ્પ છે અને તેના આધારે જ આગળ વધવું જોઈએ. ગૌ માતાની પૂજા અર્ચનાનું ધાર્મિક રીતે મહત્વ તો છે જ, પરંતુ સાથે સાથે વૈજ્ઞાનિક રીતે પણ તેનું ખૂબ જ મહત્વ છે, તે આપણે સમજવું જોઈએ. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરના અત્યંત પોશ વિસ્તાર વેસુમાં આવેલી સોસાયટી મંગલમ પેલેસમાં ગુરુવારે મોડી રાત્રે દારૂની હાઈ પ્રોફાઇલ મહેફિલનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આગમ વર્લ્ડની સામે આવેલા મંગલમ પેલેસના 11મા માળે ફ્લેટ નંબર A/1101માં ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડી ફ્લેટ માલિક સહિત કુલ 17 ઇસમોને દારૂ પીતા અને મહેફિલ માણતા અને ત્યાં હાજરી હોવાથી રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જોકે 17માંથી 5ના આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. પકડાયેલા ઇસમોમાં શહેરના વેપારી વર્ગ, નોકરિયાત અને અભ્યાસ કરતા યુવાનોનો સમાવેશ થાય છે.
પોલીસ કંટ્રોલ રૂમને ગુરુવારે રાત્રે મળેલી બાતમીના આધારે વેસુ વિસ્તારના મંગલમ પેલેસ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. 11મા માળે આવેલા ફ્લેટ નંબર A/1101 નો દરવાજો બંધ હાલતમાં હતો. પોલીસે દરવાજો ખખડાવતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો. ફ્લેટમાં પ્રવેશતા કુલ 17 લોકો હાજર મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી બેલેન્ટાઇન બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની 750 મિલીલીટરની એક અડધી ભરેલી બોટલ, જેમાં આશરે 180 મિલીલીટર કેફી પ્રવાહી હતું અને જેની કિંમત ₹1,600 આંકવામાં આવી હતી, તે કબજે કરી હતી. આ ઉપરાંત બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની 2 કાચની બોટલો, 6 ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ અને ચાખડાની વસ્તુઓ જેવી કે બિંગો ચિપ્સ, તીખી સેવ અને ગાંઠિયાના 3 ડબ્બાઓ પણ કબજે કરાયા હતા. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹5,18,000થી વધુ ગણવામાં આવી છે, જેમાં દારૂની કિંમત ઉપરાંત દારૂની ખાલી બોટલોની કિંમત ગણવામાં આવી છે. પકડાયેલા તમામ ઇસમોની તબીબી ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી હતી. બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા કરવામાં આવેલા ટેસ્ટમાં 5 ઇસમો, જેમાં આદિત્ય રસિકભાઈ ગોસ્વામી, વિવેક સુરેશભાઈ મનાણી, દીપેન પ્રતાપગીરી ગોસ્વામી, ભૈરવ અરુણકુમાર દેસાઈ અને દર્શન ભાવેશભાઈ ચોકસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે તમામ ઇસમો સામે દારૂ પીવા અને ગેરકાયદેસર દારૂ રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ આરોપીઓને મેડિકલ ચકાસણી માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ઝડપાયેલા 17 લોકોમાંથી મોટાભાગના વ્યક્તિઓ યુવાન છે અને તેમનો મુખ્ય વ્યવસાય વેપાર અથવા નોકરી છે. આ દારૂની મહેફિલમાં શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારો જેવા કે વેસુ, અલથાણ, પાલનપુર, પાટિયા, સિટી લાઇટ, અડાજણ, રુસ્તમપુરા, વરાછા, ગોડદો રોડ અને નાનપુરાના રહેવાસીઓ પકડાયા છે. ગઈકાલે રાત્રિના વેસુના સબ ઇન્સ્પેક્ટર દિવ્યેશ મેંદપરાને બાતમી હકીકત મળેલ કે વેસુના આગમ વોર્ડની સામે આવેલ મંગલમ પેલેસના 11મા માળે દારૂની પાર્ટી ચાલી રહી છે. જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના 11મા માળે મકાન નંબર 1101માં રેડ કરતા કુલ 17 ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટ નંબર 1101માં રહેતા રાહુલ નિર્મળ કુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર, જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ છે વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહી છે. ફ્લેટના માલિક રાહુલ નિર્મલ કુમાર જૈન સહિત તમામ ઇસમોની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો કે મહેફિલ માણવા માટેનો ઇંગ્લિશ દારૂ અને તેમના મિત્ર રચિત રાજીવ ખટોર નામના ઇસમે વેચાણથી પૂરો પાડ્યો હતો. પોલીસે દારૂની મહેફિલ માટે દારૂ પૂરો પાડનાર અને કાયદાનો ભંગ કરાવનાર મુખ્ય વોન્ટેડ આરોપી રચિત રાજીવ ખટોરને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેની ધરપકડ બાદ દારૂના આ જથ્થાના સ્ત્રોત વિશે વધુ માહિતી બહાર આવી શકે છે. સુરતમાં વેસુની રેસ્ટોરન્ટમાં વિવાદિત સમીર શાહની બર્થડે પાર્ટીમાં દારૂ પીરસાતો હોવાની વાતથી ધાંધલ ધમાલ મચ્યા બાદ સમીરના પુત્ર જૈનમે પીએસઆઈ પર સરા જાહેર હુમલો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. માફીનામું લખી છોડી દેવાયેલા જૈનમ સામે અલથાણ પોલીસે ભારે વાદ વિવાદ થતા મોડે અટકાયતી પગલાં ભરી સંતોષ માન્યો હતો. ગામ આખામાં લાઈવ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસે રેસ્ટોરન્ટના ડીવીઆરના ડેટા મેળવશે. વેસુમાં જીડી ગોયનકા સ્કૂલ પાસે KS અંતર1 રેસ્ટોરન્ટમાં નામચીન સમીર શાહની બર્થડે પાર્ટી હતી. આ પાર્ટી માટે સમીર મિત્ર વજ્ર શાહ પાસે બિયરના ટીન મંગાવ્યા હોવાની અને વજ્ર કાર લઈ રેસ્ટોરન્ટની બહાર હોવાની માહિતી મળતા અલથાણ પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં કારમાંથી બિયરની ટીન ભરેલું કેન મળી આવ્યું હતું. અલથાણ PSI BV પટેલ વજ્ર શાહ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે સમીર શાહના પુત્ર જૈનમે ધસી આવી PSI સાથે ગેરવર્તણૂક કરી હતી. ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમે બેફામ બની દાદાગીરી કરવા સાથે ઝપાઝપી પણ કરી હતી, જે ઘટનાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા.
દરમિયાન પીએસઆઈ પર સરા જાહેર હુમલાની ઘટનામાં અલથાણ પોલીસે ભીનું સંકેલી લીધું હતું. સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવાને બદલે જેનમ શાહ પાસે માફીનામું લખાવી છોડી દેવાયો હતો. સમીર શાહ અને વજ્ર શાહની ધરપકડ કરી પોલીસે હાથ ખંખેરી લીધા હતા. આ મુદ્દે ભારે વાદ વિવાદ સાથે સુરત પોલીસની ભારે ટીકા પણ થઈ હતી. વિવાદનો ઠંડો પાડવા પોલીસે રાત્રે જેનમ શાહ સામે માત્ર અટકાયતી પગલાં ભરવાનો માત્ર દેખાડો કર્યો હતો. આઈપીએસ અધિકારીઓ સાથેની લાગવગના જોરે સમીર શાહ ગંભીર ઘટનામાં પુત્રને જેલવાસથી બચાવવામાં સફળ થયો હતો. ઉચ્ચ અધિકારીઓએ રેસ્ટોરન્ટ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા ડીવીઆરના ડેટા એકત્ર કરવાનો સૂર આલાપ્યો હતો. વેસુની રેસ્ટોરન્ટમાં સમીર શાહની બર્થડે પાર્ટી દરમિયાન થયેલી ધાંધલ, પીએસઆઈ પર હુમલો અને બાદમાં પોલીસની નરમાઈના મામલે હવે ડીવીઆર ડેટા તપાસ પછી અનેક ખુલાસા થવાની શક્યતા છે. સુરત પોલીસ સામે ઉઠેલા સવાલોના જવાબ હવે આવનારા દિવસોમાં સ્પષ્ટ થવાના છે. ગુજરાત પોલીસના પ્રોજેક્ટ તેવા તેરા તુજકો અર્પણ અંતર્ગત સલાબતપુરા પોલીસે તેરા તુજકો અર્પણ નિમિત્તે ફરિયાદીઓના ચોરાયેલા મોબાઈલ પાછા આપવામાં આવ્યા હતા. 3,36,000ના મોબાઈલ રિકવર કરી અરજદારોને પરત કરતા લોકોએ સલાબતપુરા પોલીસનો આભાર માન્યો હતો. રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુજકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં ગુમાવેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે. તેરા તુજકો અર્પણનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવાનો છે. આ પહેલનો હેતુ એ છે કે ફરિયાદીઓ અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોના સમય તેમજ શક્તિનો વ્યય ન થાય. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમો અને લોક દરબારનું આયોજન કરીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ઓછામાં ઓછા સમયગાળામાં મૂળ માલિકોને તેમની ચોરાયેલી, ખોવાયેલી કે રિકવર અથવા કબજે કરેલી ચીજવસ્તુઓ પરત મળે તેવા પ્રયત્નોની ફલશ્રુતિ છે. તેરા તુજકો અર્પણ ગુજરાત પોલીસની લોકસેવા અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક જીવંત ઉદાહરણ બની રહ્યું છે. સલાબતપુરા પોલીસે તેરા તુજકો અર્પણ હેઠળ ગુમ મોબાઈલ મૂળ માલિકોને પરત આપ્યા છે. CEIR પોર્ટલના આધારે પોલીસને ₹3,36,000નો મુદ્દામાલ શોધવામાં સફળતા મળી છે. સલાબતપુરા પોલીસે તેરા તુજકો અર્પણ નિમિત્તે ફરિયાદીઓના ચોરાયેલા મોબાઈલ પાછા આપવામાં આવ્યા હતા. 3,36,000ના મોબાઈલ રિકવર કરી અરજદારોને પરત કરતા લોકોએ સલાબતપુરા પોલીસનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન ખાતે કબજે થયેલા મુદ્દામાલ ખૂબ જ ઓછા સમયમાં નામદાર કોર્ટમાંથી પરત સોંપવા અંગે હુકમ મેળવી તે મુદ્દામાલ લોક દરબાર જાહેર કાર્યક્રમ યોજી ફરિયાદી અથવા અરજદારોને પરત આપવાની કામગીરી કરવામાં આવે છે, જેથી આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે અને અડાજણ ખાતે આ ગરમ કપડાનું માર્કેટ શરૂ થયું છે. તો સુરત મહાનગરપાલિકાના ગટર સમિતિના ચેરમેન અને ટ્રાફિક એસીપીના હસ્તે આ માર્કેટનું ઉદ્ઘાટન કરાયું હતું. શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડાં પહેરી નીકળતા લોકો દેખાય છે. તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયનો ગરમ કપડાં વેચવા સુરત આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે. અડાજણ ખાતે આ ગરમ કપડાનો માર્કેટ શરૂ થયો છે. રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગ પેસારો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઠંડીની સાથે ટિબેટિયન લોકોનું પણ આગમન થઈ ગયું છે. સુરતમાં ટિબેટિયન માર્કેટ શરૂ થઈ ગઈ છે. ટિબેટિયન માર્કેટ છેલ્લા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ
ગાંધીબાગ પાસે ભરાતી હતી. રાજમાર્ગ પર સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ ખાતે ટિબેટિયન માર્કેટ ભરાય છે, જ્યાં શનિવારના રોજ સુરત મહાનગરપાલિકાના ગટર સમિતિના ચેરમેન અને ગોરાટ અડાજણ રોડના કોર્પોરેટર કેયુર ચપટવાલા તથા ટ્રાફિક એસીપી રીઝન 4 MS શેખના હસ્તે ટિબેટિયન માર્કેટ શરૂ કરાઈ હતી. શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમ કપડાં ખરીદવા અલગ અલગ બજારમાં જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે શહેરના તિબેટિયન માર્કેટમાં છેલ્લા 39 વર્ષથી ગરમ કપડાનો વેપાર કરવા વેપારીઓ આવે છે. તિબેટિયન માર્કેટમાં લોકોને અવનવી વેરાયટીમાં ગરમ કપડાં મળી જાય છે અને તેના ભાવ પણ એક સરખા હોવાથી અહીં લોકો ખરીદી કરવાનું પસંદ કરે છે. રોજગારી માટે સુરત આવતા તિબેટના પરિવારો 4 મહિના સુરતમય બની જાય છે અને બાદમાં વતન પરત ફરી ખેતીવાડી કરે છે. ઉલ્લેખનીય છે કે મોલમાં મોંઘા દાટ મળતા ગરમ કપડાં સામે તિબેટિયન માર્કેટમાં ₹100 થી ટોપી, મફલર, મોજા જેવી વસ્તુની શરૂઆત થાય છે, જ્યારે જેકેટ, સ્વેટર જેવા કપડાં ₹1000 થી ₹2000 અહીં વેચાય છે. આજ રોજ ટિબેટિયન રેફ્યુજીઓ દ્વારા સુરત ખાતે ગરમ કપડાના માર્કેટનું ઉદ્ઘાટન અમે અડાજણ ખાતે કરવામાં આવ્યું છે. સુરતમાં ટિબેટિયન રેફ્યુજીઓ દ્વારા છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી શિયાળામાં ગરમ કપડાં વેચાણનું એક માર્કેટ ઊભું કરવામાં આવે છે અને સુરતીઓ ખૂબ મોટી સંખ્યામાં એનો લાભ લે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરત મહાનગરપાલિકાના ચોક બજાર વિસ્તારમાં જ્યાં વર્ષોથી આ ટિબેટિયન માર્કેટ લાગતું હતું, ત્યાં મેટ્રોની કામગીરીના કારણે આ માર્કેટનું સ્થળાંતર કરવું પડ્યું હતું. ટિબેટિયન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ ખૂબ બઢતી સંસ્કૃતિ છે. ત્યારે આ રીતે દર વર્ષે શિયાળાના સમયમાં સુરતમાં આવે અને સુરતમાં ટિબેટ જેવો એક વાતાવરણ ઊભું થતું હોય છે, તે ખૂબ આનંદની વાત છે. બીજી એક વિશેષ વાત મારે અહીં જણાવી છે કે આ માર્કેટની અંદર વેચવામાં આવતા તમામ ગરમ કપડાઓ એ સ્વદેશી એટલે કે મેડ ઇન ઇન્ડિયાના કપડાં છે અને તેથી હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે સ્વદેશીને પ્રોત્સાહન આપે છે, ત્યારે આપણે પણ બધાએ સૌ આપણા ભાઈઓ બહેનો જે સ્વદેશી કપડાં જેનો પરસેવો ભારતના નાગરિકનો છે, એવા પરસેવાના ઉત્પાદનોનો ખરીદી કરે અને સ્વદેશીને વેગ આપે તેવી પણ હું તમામ સુરતીઓને અપીલ કરું છું. साल मार्केट हमारा आदाजन की साइड के थ्रू जाते हैं, ऑपोजिट सरजी सागर एक रिवर हाइट पे. क्या क्या नई वैरायटी? इस बार हमारा पास मेड इन इंडिया का कपड़ा ही है ज़्यादा. मेजोरिटी पूरा मतलब कि 90% पूरा हमारा इंडिया के कपड़े चलते हैं इस टाइम पे और इसी के हिसाब से हम लोग ये डिज़ाइन वगैरह बनाए हुए. कितनी दुकानें लगी है अभी इस टाइम पे हमारा दुकान 50 से ऊपर है. अच्छा, और क्या कहोगे किस तरह का कलेक्शन लाए हो या हाथ से बनाया है, किस तरह इसमें मेहनत लगी? हाँ, पहले कुछ वर्ष पहले जो हाथ का ज़्यादा मैन्युफैक्चर चलता था, इस टाइम पे अभी सभी जो मशीनरी चल रहा है और हाई क्वालिटी का मशीनरीज वगैरह यूज़ करके उसके हिसाब से कपड़ा बनाना शुरू कर दीजिए. अच्छा, क्या प्राइस रखी है, कहाँ से शुरू है और कितने तक ये रखी गई है? हमारा जो टिबेटियन मार्केट का जो प्राइस जो है एकदम रिजनेबल प्राइस आता है और जितना कम से कम होता है उसके हिसाब से लेते हैं. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટોલ લાગ્યા છે અને ગરમ કપડામાં વેરાયટી પણ છે. અડાજણ વિસ્તારમાં આ વર્ષે માર્કેટ ભરાયું છે. આશા છે કે આ વર્ષે વેપાર પણ સારો રહેશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું.